જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બજારમાં મળતી માટલા ગુલ્ફી ઘરે જ બનાવવાની છે। તેના માટે મેં 1 લીટર જેટલું દૂધ એક તપેલીમાં લઈ લીધું છે। તેમાંથી આપણે 2 થી 3 ચમચી જેટલું દૂધ એક વાટકીમાં લઈ લઈશું। દૂધને હજુ મેં ગરમ નથી કર્યું, હવે ગરમ કરવા મૂકી દઈશું। ધીમી આંચે તેને ગરમ થવા દઈશું। ત્યાં સુધી વાટકીવાળા દૂધને સાઈડમાં રાખીશું અને બીજા દૂધને ગરમ થવા દઈશું। વાટકીવાળા દૂધમાં આપણે કોર્નફ્લોર એડ કરવાનો છે। કોર્નફ્લોરની જગ્યાએ જો તમારે મિલ્ક પાવડર લેવો હોય તો તે પણ લઈ શકો છો, પણ તમે બે પણ ઉપયોગ કરી શકો છો। કોર્નફ્લોર પણ લઈ શકો છો અને મિલ્ક પાવડર પણ લઈ શકો છો। આજે આપણે કોર્નફ્લોર લઈને માટલા ગુલ્ફી બનાવીશું। પહેલાંની રેસીપીમાં મારે મિલ્ક પાવડર એડ કરીને મેં બનાવેલી છે, તે પણ રીત હું શેર કરી દઈશ। અને લગભગ 1.5 ચમચી જેટલો કોર્નફ્લોર લઈ લીધો છે, તેને સરસ મિક્સ કરી લઈશું। ઠંડા દૂધમાં કોર્નફ્લોરને એડ કરવાનો છે। ગરમ દૂધમાં તમે એડ કરશો તો તમારે લમ્સ પડી જશે, એટલે ઠંડા દૂધમાં કોર્નફ્લોરને એડ કરીને સરસ મિક્સ કરી લેવાનો છે। મિક્સ થઈ ગયું છે। હવે બજારમાં મળતી માટલા ગુલ્ફી જે મળે છે બ્રાઉન કલરની, તેવી બનાવવા માટે આપણે એક પેન લઈ લઈશું। તેમાં 4 થી 5 ચમચી જેટલી મેં ખાંડ લઈ લીધી છે। નાની વાટકી છે તે ખાંડ લઈ લીધી છે। ખાંડનો દાણો થોડો મોટો છે તે જ લીધી છે મેં। ખાંડને સરસ પાથરી દીધું છે। દૂધ પણ ગરમ થઈ ગયું છે। બાજુમાં લગભગ લીટર દૂધ મેં લીધું હતું, તો મેં ગરમ કરીને એને ઘટ કરી લીધું છે। લગભગ 700 ગ્રામ જેટલું દૂધ થઈ ગયું છે। એને વધારે પડતું ઉકાળી લેવાનું છે અને ઘટ કરી દેવાનું છે અને ખાંડને પીગાળવા માટે મૂકી દીધી છે। ગેસની આંચ થોડી ફાસ્ટ કરી દીધી છે। હલકો બ્રાઉન કલર આવે અને ખાંડ પીગળી જાય ત્યાં સુધી તેને પીગાળી લેવાની। ખાંડનું કેરેમેલ બનાવવાનું છે, ત્યારે જ આપણે બજારમાં મળતી માટલા ગુલ્ફીનો જે કલર હોય છે તેવો બને છે। હજુ ક્યાંક ખાંડના ક્રિસ્ટલ દેખાય છે, હજુ આપણે તેને મીડિયમ આંચ ઉપર પકવી લઈશું। એકદમ બધી ખાંડ પીગાળી દેવાની છે। થોડો બ્રાઉન કલર આવે ત્યાં સુધી તેને ચલાવતા રહીશું। જો હલકો બ્રાઉન કલર આવી ગયો છે, હજુ થોડો આવવા દઈશું જેથી આપણી ગુલ્ફીનો સરસ કલર આવે। જો હવે બ્રાઉન કલર થઈ ગયો છે। પ્રોપર કલર આવી ગયો છે। હવે જે દૂધ ગરમ કરીને ઘટ કરી લીધું છે તે દૂધ આપણે લઈ લઈશું અને તેમાં એડ કરીશું। દૂધ એડ કરશું એટલે ઝાંક આવે છે, એટલે ગેસની આંચ ધીમી કરી દેવાની અને ધીમે ધીમે એડ કરવાનું। ધીમે ધીમે મેં બધું દૂધ એડ કરી દીધું છે। દૂધ એડ કરીએ એટલે ખાંડને અંદર થોડી જામી જાય છે, પણ આપણે જેમ જેમ ગરમ કરીશું એમ સરસ ખાંડ પીગળી છે। ચલાવતા રહીશું। આંચ હવે મીડિયમ કરી દઈશું। દૂધ એડ કરતી વખતે આંચ એકદમ સ્લો કરી દેવાની અને પછી મીડિયમ કરી દેવાની। હવે જે આપણે કોર્નફ્લોર એડ કરીને દૂધ રેડી કર્યું હતું એ ધીમું ધીમે આપણે તેમાં એડ કરવાનું છે। એકવાર તેને ચલાવી લેવાનું છે, કે કોર્નફ્લોર હોય છે એટલે નીચે તળિયે બેસી જાય છે, એટલે એકવાર થોડું ચલાવી લઈને પછી એડ કરવાનું। આ રીતે એડ કરી દઈશું। હવે સરસ પકવી લેવાનું છે। જ્યાં સુધી દૂધ ઘટ ના થાય ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહીશું। લગભગ 15 થી 20 મિનિટ જેવું લાગે છે મીડિયમ આંચ ઉપર। જેમ જેમ કોર્નફ્લોર આપણે એડ કર્યો છે ને ઘટ થશે દૂધ, એમ એમ આપણે એનો કલર પણ ચેન્જ થશે। ચલાવતા રહીશું। હવે ડ્રાયફ્રૂટ એડ કરવાના છે। તેમાં મેં પિસ્તાની કતરણ લઈ લીધી છે। તમારે બદામ, કાજુ, ઇલાયચી જે પણ તમારે એડ કરવું હોય તે એડ કરી શકો છો। મેં આજે પિસ્તાની કતરણ જ લીધી છે, તે જ એડ કરી છે। ચલાવતા રહીશું। હલકું કોટિંગ આવવા માંડ્યું છે ચમચા પર, હજુ પણ કટ કરીશું। સાઈડમાંથી આપણે ચમચાની મદદથી બધી તોર ભેગી થતી હોય તેને અંદર એડ કરતા રહેવાનું છે અને ચલાવતા રહેવાનું છે। જો હવે ઘટ થઈ ગયું છે, એકદમ ઘટ થઈ ગયું છે। આપણું ગુલ્ફીનું બેટર એકદમ રેડી થઈ ગયું છે।
જો સાઈડમાંથી પણ આપણે મલાઈ અંદર એડ કરી રાખી છે. થઈ ગયું છે. હવે તેને ઠંડુ થવા દઈશું. કલાક માટે મેં ઠંડુ કરવા મૂકી દીધું હતું. જો હજુ પણ ક્યાંક વરાળ નીકળે છે, હજુ પણ ગરમ છે. હજુ પણ તેને ઠંડુ કરી લેવાનું. અડધે ચલાવતા રહેવાનું એટલે જલ્દી ઠંડુ થઈ જાય. લગભગ અડધો કલાક રાખ્યો હતો ફરીથી મેં, એટલે એકદમ ઠંડુ, હવે એકદમ ચિલ્ડ થઈ ગયું છે ઠંડુ. પછી જ આપણે તેને સેટ કરવા મૂકવાનું છે. ઠંડુ થઈ ગયું છે. હવે મેં આ રીતે કપ લઈ લીધા છે, જે ચાના કપ આવે છે તે લઈ લીધા છે. હવે તેમાં આપણે કુલ્ફીનું બેટર એડ કરીશું. તમે એક વાટકીમાં સેટ કરવું હોય તો વાટકીમાં પણ કરી શકો છો. ગ્લાસમાં સમાય તેટલું બેટર લઈ લેવાનું કુલ્ફીનું. આ તે બધા કપમાં મેં ભરી દઈશ. બહુ ટેસ્ટી લાગે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. સેટ કરી દીધું છે. હવે ફોઇલ પેપર લઈશું. જો આ રીતે ફોઇલ પેપર લઈ લેવાનું છે. ફોઇલ પેપર કટ કરી લીધા છે મેં, ગ્લાસના માપના કટ કરી લીધા છે ને આ રીતે પેક કરી દેવાનું, જેથી બરફના ક્રિસ્ટલના અંદર કુલ્ફીમાં જામે. એટલે આ રીતે ફોઇલ પેપરથી પેક કરી દેવાનું છે. તમારે જો કુલ્ફીનું મોલ્ડ હોય તો તેમાં તમે કરી શકો છો. બધા ગ્લાસ ઉપર આ રીતે એલ્યુમિનિયમ ફોઇલ આપણે લગાવીને પેક કરી લઈશું. બધા મેં પેક કરી લીધા છે. ચપ્પાની મદદથી કટ મારી લઈશું વચ્ચે, ને આપણે સ્ટીક મૂકી દઈશું. આ રીતે હલકો કટ મારી લેવાનો છે. બધે કટ મારી દીધું છે. સ્ટીક લઈ લઈશું. દરેક ગ્લાસમાં આપણે એક એક સ્ટીક સેટ કરી લઈશું. સ્ટીક સેટ કરી દીધી છે. બધી સ્ટીક સેટ કરી દીધી છે. હવે તમે વાટકીમાં પણ તમે આ રીતે બેટર લઈ શકો છો કુલ્ફીનું, અને પછી ચારે બાજુ તમે સ્ટીક ગોઠવી દેખો છો ફોઇલ પેપર લગાવીને. જે બજારમાં મળે છે તે રીતે વાટકી કાં તો પ્લાસ્ટિકના ડબ્બામાં જ બનાવે છે. કટ કરીને આપણે ગ્લાસમાં સેટ કરી છે. તમે વાટકીમાં પણ કરી શકો છો. એલ્યુમિનિયમ પેપર લગાવીને પછી સ્ટીક લગાવી દેવાની ચારે. હવે આને આપણે 8 કલાક માટે ઓવરનાઇટ ફ્રીજમાં સેટ થવા દઈશું. ઓવરનાઇટ મેં સેટ કરી હતી. સવારે બીજા દિવસે હું તમને બતાવી રહી છું. એકદમ સેટ થઈ ગઈ છે આપણી કુલ્ફી. આ રીતે ઓઇલ પેપર આપણે કાઢી લઈશું અને હલકા હાથે આપણે આ રીતે રોલ કરીશું. હથેળીની ગરમીથી સરસ સાઈડમાંથી ગરમ થઈ જાય છે અને એકદમ કુલ્ફી આપણી બહાર નીકળી જાય છે. ફોઇલ પેપર લગાવવાથી ક્રિસ્ટલ નથી થતા બરફના ઉપર. હજુ થોડું ગરમ કરવું પડશે. થોડી વાર રવા દઈશું. જો થોડી વાર રવા દીધું અને તરત જ બહાર આવી ગઈ. જો એકદમ બજારમાં મળતી એવી માટલા કુલ્ફી ઘરે બનાવી છે. આમાં બહુ ટેસ્ટી લાગે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરશો ને ઝટપટ બની જાય છે. અને મેં સર્વ કરી દીધી છે એકદમ ટેસ્ટી એવી માટલા કુલ્ફી. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને આ મારી માટલા કુલ્ફીની રીત ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. ઝટપટ બની જતી એવી માટલા કુલ્ફી, હોમમેડ માટલા કુલ્ફી.